નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે. આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી એમએસ યુનિવર્સિટીમાં અનામતનો મુદ્દો ગરમાયો છે, જેને પગલે એમએસ યુનિવર્સિટીમાં પોસ્ટર વોર શરૂ થયું છે. એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરના ફોટામાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો. આવા બેનરથી ફરી વિવાદ ઊભો થયો છે. જેમ તમે છેલ્લા ઘણા દિવસથી વડોદરા મહાનગરમાં એક મોટો વિષય ચર્ચામાં આવી રહ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે લડત આપવામાં આવી રહી છે. એ વીસી સાહેબને રજૂઆત હોય, કલેક્ટરને રજૂઆત હોય, સામાન્ય લોકોને સમજાવવાના હોય, ત્યાં સુધી એબીપી તૈયાર થયું છે. પણ ત્યાં આટલું બધું કરવા છતાં તંત્ર દ્વારા કે વીસી દ્વારા કોઈ પણ જવાબ આપવામાં નથી આવી રહ્યો. તો શું વીસી સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે નથી રહ્યા? શું વિદ્યાર્થીઓના હિતમાં એમને કોઈ ચિંતા નથી? ફક્ત અને ફક્ત પોતાના રોટલા શેકવા માટે અહીંયા બેઠા છે લોકો. તો અમારી એટલી જ માંગ છે કે વીસી સાહેબ દ્વારા આ જે અમારો વિષય છે એના પર ચર્ચા કરવામાં આવે. અને છેલ્લા 2 વર્ષમાં જોવા જઈએ તો સાહેબ 1 વર્ષ પહેલાં અમને મળ્યા હતા, એ પણ એક આંદોલનના રૂપમાં મળ્યા હતા. ત્યારબાદ મળ્યા નથી. અને ત્યારબાદ તો એક નવો નિયમ આવ્યો છે કે કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો ગેટની બહાર આપવું. શું વિદ્યાર્થીઓના હિતમાં લડવું એ ગુનો છે અમારો? શું પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા અમે ધક્કા કાઢી મૂકવામાં આવે છે એ શું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે? આ સિક્યુરિટી જે ચાલી રહી છે એ ધક્કા મુક્કા મારીને વિદ્યાર્થીઓને મારી રહી છે. તમે જેમ જોઈ રહ્યા છો, તમે જે પણ કીધું તો કોઈ એ લોકો શીખવાડતા નથી. તો આજે એટલે લખવામાં આવ્યું છે કે સાહેબ આ બેનર જોઈને બહાર આવે, એમની અંતરાત્મા જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળે. એટલી જ માંગ છે. અને તમે જેમ વાત કરી અનામતના સ્ટીકરવાળી, તો અમારું એટલું જ માગવું છે કે યુનિવર્સિટી આની પર કોઈ સ્પષ્ટ નિર્ણય આપી દે કે અમે શું કરવા માગી રહ્યા છે. તો જે વાલીઓ ટેન્શનમાં છે એ ફ્રી થાય અને પોતાનું ભવિષ્ય બાળકનું ભવિષ્ય બનાવવા માટે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો લઈ લે. આજે લાગી રહ્યું છે કે આજથી 3 વર્ષ પહેલાં વાત કરું તો 12,000 લોકોને એડમિશન આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં, ત્યારબાદ 8,000, ત્યારબાદ 5,000 લોકોને. અને આ જે નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાં ફક્ત અને ફક્ત 3,000 લોકોને એડમિશન મળવાની શક્યતા છે. તો બાકીના 9,000 વિદ્યાર્થીઓનું શું? આ એક મોટો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ વિવિધ ફેકલ્ટીઓમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું, મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે જેવા પોસ્ટર લાગ્યા હતા. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.